ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. બોલો. હા, આપણે કાલે મેં ફોન કરેલો હતો ને. શેના માટે? કાલે મેં રાજકોટથી ફોન કરેલો હિરેન. કોની વાત કરી હતી? એક જ મિનિટ હો. હા, ઓલો લગ્નનો ઓલો મેરેજ બ્યુરોનો બોલો ને. બરાબર. કાલે તો ફોન કરેલો. કોને લગ્ન કરવાના છે? મારા પોતાના. કેટલી ઉંમર છે તમારી? હે? કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર છે 33. 33 વર્ષ. લગ્ન થયા હતા તમારા? લગ્ન એક વર્ષ થયા હતા. તમારે વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર? મૂકવાનો છે. તો હું વાંધો પડ્યો લગ્ન છે તો? છૂટું કરી નાખ્યું. છૂટું કરી નાખ્યું. હું વાંધો પડ્યો? વાંધો પડવામાં છોકરી બરોબર હતી ને એટલે છૂટું કરી નાખ્યું. શું તમને બરોબરમાં શું ન દેખાણ, શું દેખાણ એવું? થોડુંક હતી મન બુદ્ધિ ને એટલે. અચ્છા અચ્છા અચ્છા, મન બુદ્ધિ ના હતા. સમજાય. એટલે છૂટું કરી નાખ્યું. બરાબર. કેટલો ટાઈમ ઘર સંસાર કેટલો ટાઈમ આવ્યો? 3 વર્ષ. અચ્છા, 3 વર્ષ ચાલ્યું. કઈ દીકરા દીકરી કઈ હતા? ના, એવું કઈ હતું નહીં આપણે. અચ્છા, દીકરા દીકરી કઈ નહોતું. ના. કેટલા ભાઈઓ કેટલા તમે? ભાઈઓ 2. 2 ભાઈઓ. તો બીજા ભાઈ છે નાના મોટા તમારાથી? મારાથી મોટા. અચ્છા, એના મેરેજ થઈ ગયા? બરાબર છે. કેટલું ભણ્યા છો, કેટલું તમે? ભણ્યો છું 12. અચ્છા, 12 સુધી ભણ્યા છો. તમારું નામ શું છે? મારું નામ હિરેન. હિરેનભાઈ. પપ્પાનું નામ? હિરેનભાઈ મહેન્દ્રભાઈ નસીબ. હિરેનભાઈ મહેન્દ્રભાઈ નસીબ. નસીબ. બરાબર. ક્યાં સમાજમાં છો તમે? લેવા પડા. અચ્છા, લેવા પડી. ગામનું નામ? ગામનું નામ સુરવા. બરાબર છે. ગામનું નામ છે સુરવા. અને તાલુકો કયો કીધો? તાલુકો તાલાળા. અચ્છા, તાલુકો તાલાળા. અને જિલ્લો? જિલ્લો ગીર સોમનાથ. અચ્છા, જિલ્લો ગીર સોમનાથ. બરાબર છે. શું કામકાજ શું કરો છો તમે? જોબ કરું. અચ્છા, શેમાં છો? વીએમસી ઓપરેટર. અચ્છા, વીએમસી ઓપરેટર. એ કઈ જગ્યાએ કરો છો નોકરી? આપડે રાજકોટ ની બહાર રાવકી. અચ્છા, રાજકોટની બાજુ રાવકી ગામ. હા, બરોબર છે. સમજાઈ ગયું. તો ભાઈઓમાં તમે નાના કે મોટા? નહીં, મારાથી મોટો ભાઈ. સમજાઈ ગયું. તો એના મેરેજ થઈ ગયા છે? હા, એના મેરેજ થઈ ગયું સુરત. અચ્છા. પછી તમારી બહેનો કેટલા? 2 ને 1. અચ્છા, બેન બા બે ગયા સાસરે? બરાબર છે. પછી તમારા અત્યારે ફેમિલી મેમ્બરમાં તમે અત્યારે રહેવામાં કોણ કોણ? તમે પછી ફેમિલી મેમ્બર મારું અહીંયા આપણે ગામડે બધું. હું અહીંયા રહું છું કારખાને. હા, હું સમજી ગયો તમારી આખી વાત. પણ જે તમારું ઘર છે ગામડે, અહીંયા બધી ફેમિલી ન્યા રહે. મમ્મી પપ્પા, દાદા દાદી. અચ્છા, મમ્મી પપ્પા, દાદા દાદી અને તમે તો રાજકોટ છો, બરાબર ને? બરાબર છે. આમાં આવક કેટલી થાય કમાણી કારખાનામાં તમારે?
20,000. અચ્છા અચ્છા 20,000 સેલેરી છે તમારી. બરાબર છે બરાબર છે. પછી ગામડે મકાન બધું ઘરનું હા, અહીંયા બધું ઘરનું. એમ ઈ કેટલા રૂમ વાળું છે મકાન? એ મકાન છે મારે 2 માળનું છે. ઉપર 3 અચ્છા રૂમ રસોડું, નીચે 3 રૂમ રસોડું. અચ્છા 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 હા, બરાબર છે. બીજું જમીન બમીન કે એમ છે ઈ કેટલા વીઘા છે? 20 વીઘા. અચ્છા પછી અમે 2 ભાઈનો ભાગ થાય ને 20 માંથી હા હા. અને તમારા ભાગમાં 10 વીઘા જેવું આવે ને? હા હા બરોબર છે બરોબર છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. આખી વાત સમજી. કેટલો તમે અભ્યાસ કેટલો કર્યો છે? તમે ભણ્યા છો કેટલું? 11-12 સુધી કરેલું છે. 11-12 સુધી. હમ. બરાબર છે બરાબર છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું અને કોઈ તમને સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. તમારો નંબર છે આપણે મોબાઈલ નંબર બોલો છે તમારો. મારો મોબાઈલ નંબર છે 7990 7990 85 85 23 23 65 23 પછી કેટલા કીધા? 65. અચ્છા 65. 7990 85 23 65. હાજી 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 કોઈ વાંધો નહીં. પછી આપણે તમારો ઓડિયો મૂકશું એટલે તમારો નંબર જાહેર થાય. તો કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે, ગૂગલ પે કરવાનું કહે કે ભાઈ અહીંયા પાત્ર છે અમારા ધ્યાનમાં, તો તમારે એમાં સભ્ય ફી ભરવી પડે, પછી તમારું ગોઠવાય. તો આપણે કે પૈસા દેવાના થતા નથી કોઈ સાથે. બરાબર? ના ના, એ પૈસા એમ થોડા દેવાના હોય. હાજી હાજી કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં. તમારો મને ખાસ કરીને એટલે આમાં photo- કેવી રીતના કોન્ટેક્ટ થાય? આમાં તો એ શું લોકો છે ફોન આપણે કરે આપને? આમાં જો તમારો નંબર આપણે મૂકશું, તમે જે આ વાતચીત કરી છે ને એની રેકોર્ડિંગ જ મૂકશું આપણે. હા તો હા. એમાં તમારો નંબર પણ હોય. એટલે કોઈ વ્યક્તિ તમને ખોટા વ્યક્તિ હોય, સાચાઈ હોય, એટલે મેં એવી વાત નથી, પણ ટૂંકમાં શું છે કે એવી રીતે પૈસા માંગે એટલે સમજી લેવાનું કે આ થોડુંક શંકાસ્પદ છે. બરાબર છે? એટલે એમાં ક્યાંય બહુ ઇન્ટરેસ્ટ ધરાવવો નહીં. બાકી હા હા. લીગલી હોય, વ્યવસ્થિત હોય, તમને જુએ, તમે એને જુઓ, તમને લાગે કે બરોબર છે, પછીની વાત આગળ હાલે. બરાબર? હા હા. આવી રીતે હોય છે. કોઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપજો. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર? ઇન્સ્ટાગ્રામ માં આવે? બધે આવે. ભલે કાંઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપો. હા, એ તમને વોટ્સએપ કરી દીધો ફોટો. હાજી હાજી જોઈ લો ભાઈ. ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.